હવે ખાસ કરીને જોવા જઈએ તો આપણે હમણાં 4 થી 8 સપ્ટેમ્બર વચ્ચે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવ્યો। જો કે આ રાઉન્ડ છે એ લગભગ આપણે 80 થી 85% વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। એમાં પણ લગભગ 40 થી 45% વિસ્તાર તો એવા છે કે ત્યાં અતિવૃષ્ટિ જેવા અતિ ભારે વરસાદ પણ પડી ગયા છે। અતિ વરસાદ પડ્યા છે અને તાપમાન છે આપણે ત્યારે નીચું હતું। હવે આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયો એટલે અચાનક જ ફરીથી આપણું તાપમાન છે ઉચકાયું છે। અત્યારે એવરેજ ગુજરાતનું તાપમાન છે 34 થી લઈને 38 ડિગ્રીની રેન્જમાં આવી ગયું, એટલે ખૂબ ઊંચું તાપમાન આવ્યું છે। એટલે હવામાનની અસર છે એ પણ આપણા પાકને પડતી હોય છે। સ્વાભાવિક રીતે જેવી રીતે આપણે માનવ સભ્યતાની અંદર પણ હવામાનમાં બદલાવ આવે તો આપણે પણ શરદી ઉધરસ તાવ જેવી બીમારી આવતી હોય છે, કેમ કે હવામાન છે એ સજીવ ઉપર વધારે અસર કરતું હોય તો એવી રીતે પાકમાં પણ અસર કરે છે ને પાકમાં પણ આવી અસર અત્યારે જોવા મળી રહી હશે ને ઘણી જગ્યાએ હવે જોવા પણ મળશે। ખાસ કરીને અત્યારે જે પાકની અંદર એક તો નીચે ભેજ છે, વધારે વરસાદ પડ્યો છે, ઉપરથી તાપમાન ઊંચું આવ્યું છે, એટલે ભેજ અને તાપમાનને કારણે મગફળી અને બીજા અન્ય પાકની અંદર સફેદ ફૂગનો ઉપદ્રવ પણ જોવા મળતો હશે। સફેદ ફૂગનો ઉપદ્રવ હોય તો ખાસ કરીને કોઈ પણ સારી કંપનીનું ટ્રાઇકોડર્મા છે એ પણ અત્યારે આપવું હિતાવહ છે। ટ્રાઇકોડર્માથી આપણે સફેદ ફૂગને નિયંત્રણ કરી શકીએ છીએ। ખાસ કરીને જો ટ્રાઇકોડર્મા આપતા હોય તો એની સાથે સાથે બીજા કોઈ રાસાયણિક ફૂગનાશક 5 દિવસ સુધી ન આપવા। હવે બીજો મુદ્દો એ છે કે અત્યારે કપાસ છે એ પણ લાલ પીળો થતો હશે, કપાસ છે એ છોડ ટ્રેસમાં આવી ગયો હશે, છોડ ઉપર આપણે નિંદામણનાશકનો દવાનો સ્પ્રે કર્યો અને જેવી રીતે છોડ ઝાંખો પડીએ એ રીતના ઝાંખો પણ પડતો હશે। અનેક પ્રકારની સમસ્યા કપાસમાં હશે, મગફળી હોય, એરંડા છે, તુવેર છે ને શાકભાજી કે અન્ય પાક છે, દરેક પાકની અંદર અત્યારે આપણે આ પ્રકારની સમસ્યા જોવા મળી રહી હશે। આ પ્રકારની સમસ્યા થતી હોય તો એનો ઈલાજ પણ આપણે બતાવવાનો છે। આની અંદર ફૂગનાશક અને ખાસ કરીને અમુક તત્વોની ઉણપ હોય તો એ પણ આપવા જોઈએ। કપાસની અંદર જોવા જઈએ તો અત્યારે કપાસ લાલ પીળા થાય એમાં જો પીળો થતો હોય તો ઘણી વખત નાઇટ્રોજનની ઉણપ હોય તો છોડ છે એ નીચેથી પીળો પડે, જો સલ્ફરની ઉણપ હોય તો છોડ છે એ ઉપરની સાઈડથી પીળો પડતો હોય તો સલ્ફરની ઉણપ હોય છે। છોડ લાલ થાય છે તો એની અંદર પોટાશ અને મેગ્નેશિયમની ઉણપ હોય એ ઘટતા હોય તો પણ લાલ થતું હોય, એટલે ખાસ કરીને પોટાશ, મેગ્નેશિયમ અને સલ્ફેટ આ 3 વસ્તુ આપવી જરૂરી છે। આમ જોવા જઈએ તમે બીજી રીતે પણ આપી શકો, ખાસ કરીને ઇઝી રીતે આપવું હોય તો ઘણી બધી કંપની જે આપણે પોટાશ મેગ્નેશિયમ સલ્ફેટ બનાવે છે જેને આપણે PMSથી ઓળખીએ છીએ। PMS એટલે એની અંદર 22, 18, 20નો ગ્રેડ આવે છે। 22% પોટાશ હોય, 18% મેગ્નેશિયમ હોય અને 20% સલ્ફરનો ભાગ હોય છે। એટલે આ 22, 18, 20નો જે PMS આવે છે પોટાશ મેગ્નેશિયમ સલ્ફેટ એ અત્યારે આપણે 1 કિલો પેકિંગની અંદર આસાનીથી માર્કેટમાં મળી જાય છે। કોઈ પણ સારી કંપનીનું PMS છે એ લઈ અને એક પંપમાં 100 ગ્રામ નાખવું